શાળા પાંડેસરા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ચાલતા પનીરના કારખાનાનો પર્દાફાશ કર્યો છે। તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી બનાવવામાં આવતા પનીરની આ જથ્થાએ ચકચાર મચાવી દીધી છે। મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરાની ભીડભંજન સોસાયટી ગા નંબર 278માં આવેલા આ કારખાનામાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિમાં અને આરોગ્યપ્રદ ધોરણોની અવગણના કરી પનીર બનાવવામાં આવતું હતું। એસઓજીને મળેલી બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ અને TS પટેલની ટીમ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે ત્યાંથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીર કબજે કર્યું છે, જેની બજાર કિંમત આશરે 3,08,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત પનીર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક મશીનરી, જેમાં પેસ્ચ્યુરાઇઝ મશીન, હોમોનાઇઝર અને સ્ટોરેજ પ્લાન્ટનો સમાવેશ થાય છે, તે પણ જપ્ત કરવામાં આવ્યું છે। આ મશીનરીની કિંમત આશરે ₹25 લાખ જેટલી આંકવામાં આવી છે। તપાસ દરમિયાન કારખાનામાંથી પામોલીન તેલના 28 ખાલી અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ પનીરની બનાવટમાં થતો હોવાનું પ્રાથમિક તારણ છે। પોલીસે પનીર, મશીનરી અને અન્ય સામાન મળીને કુલ ₹28,44,170નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો, 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલીન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે।